પોરબંદરના આદિત્યાણા ગામે રહેતી એક મહિલા ઉપર એક શખ્સે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા મનીષા રાજુભાઈ પરમાર નામના મહિલા વેજાભાઈ પાંડાવદરા પાસે મજૂરીના પૈસા લેવા માટે ગયા હતા। ત્યારે પૈસા આપવા બાબતે આ મહિલા અને વેજાભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મહિલા પર રાહુલ વેજા પાંડાવદરા નામના શખ્સે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પૈસા લેવા હાજર લેવા તો મારા મોટા પૈસા છે તો શનિવારમાં નતો તો અત્યારમાં પૈસા જોઈએ છે મેં હાલો ભેગા કર્યો તો નથી દેવાય તો મેં તો હવારે દેજો અત્યારમાં કાલમાં નથી આવી છે મારો પૈસા જોવા મારા પૈસા નો તો કાંઈ મારે એટલા પૈસા દઈ દે એની ઘેરે હવા મળી જાય છે તો કે તું દઈ દે મારી પાસે વસ્તા પણ લેવા આવું તો નથી દેવા તમે તો હવા દેજો તો હું પછી હાલી નીકળી તો વાંચી ઓલા રાહુલ આવ્યો અને મને મારવા નીકળ્યો રાહુલ વેચા પાંડવદરા જેમાં બોલવામાં તાત્યા જાવ હોય ત્યાં પોલીસ વાળા મારો કરીને કામ કરે બોલવા તમે તો કાંઈ તો તું જોઈને હું જાઉં છું પોલીસ। આ ઘટના બાદ પોલીસ દ્વારા પણ ઇજાગ્રસ્ત બનેલ મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।